જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। વૈશાખ વદની અપરા એકાદશી। વૈશાખસ્ય કૃષ્ણે પક્ષે તુકી નામ એકાદશી ભવેદ। શ્રોતુમિચ્છામિ મહાત્મ્યમ તદ વદસ્ય જનાર્દન। યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે જનાર્દન, વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે? હું એનું મહાત્મ્ય સાંભળવા ઈચ્છું છું, તો તે કહેવાની કૃપા કરો। ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, લોકોના હિત કરવાની ઈચ્છાથી તમે યોગ્ય પૂછ્યું છે। એ એકાદશીને અપરા એકાદશી કહેવામાં આવે છે। અપરા એકાદશીનું ઘણું જ પુણ્ય આપનાર તેમજ મા પાપો નાશ કરવાવાળી છે। આ એકાદશીનું વ્રત કરનારની ખૂબ જ કીર્તિ થાય છે, એનું ખૂબ જ મહત્ત્વ છે। વળી જે મનુષ્ય બ્રહ્મ હત્યાના પાપથી પીડાતો હોય, જેણે ગાયની હત્યા કરી હોય, જેણે ગોત્રની હત્યા કરી હોય, જેણે ગર્ભમાં રહેલા બાળકને મારી નાખ્યું હોય, જેણે બીજા પર ખોટું આર ચડાવ્યું હોય અને જે પારકી સ્ત્રીઓના સેવનમાં રસ ધરાવતો હોય, તે પણ હે રાજન અપરા એકાદશીના સેવનથી પાપ રહિત થઈ જાય છે। વળી જેણે કોઈની ખોટી સાક્ષી પૂરી હોય, જેણે વેપારમાં ખોટા તોલમાપના કાંટલા વાપર્યા હોય અને ખોટા ત્રાજવાનો ઉપયોગ કર્યો હોય, જેણે વેદોનો તેમજ શાસ્ત્રોનો ખોટો અભ્યાસ કર્યો હોય, જેણે જ્યોતિષ શાસ્ત્રનો ખોટો અભ્યાસ કરીને ખોટા નક્ષત્રોની ગણતરી કરીને ખોટા જોશ જોયા હોય, આયુર્વેદ શાસ્ત્રનો ખોટો અર્થ કરીને ખોટો વૈદ્ય બની બેઠો હોય અને ખોટી દવાઓ આપતો હોય, આ બધા પાપીઓ તરફના અધિકારી છે। પરંતુ હે રાજન, આ બધા પાપીઓ જો અપરા એકાદશી વ્રત કરે તો એમણે કરેલા આવા પ્રકારના પાપોમાંથી છુટકારો મેળવી શકે છે। વળી જે ક્ષત્રિય પોતાના ક્ષત્રિય જાતિના ધર્મનો ત્યાગ કરી યુદ્ધમાંથી નાસી જાય છે, તે મૃત્યુ પછી ઘોર નરકમાં પડે છે। આવા ધર્મભ્રષ્ટ પણ જો અપરા એકાદશી વ્રત કરે તો તે પાપમુક્ત થઈને સ્વર્ગમાં જાય છે। તે જ પ્રમાણે જે શિષ્ય પોતાના ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરીને વિદ્વાન બન્યો હોય અને પછી તે જ શિષ્ય પોતાના ગુરુની નિંદા કરે, એને પર પરનિંદાનું પાપ લાગે છે અને તે શિષ્ય મર્યા પછી દારૂણ નરકમાં જાય છે। આવા ગુરુની નિંદા કરવાવાળા શિષ્યો પણ જો અપરા એકાદશી વ્રત કરે તો તે શિષ્યો પણ પરનિંદાના પાપમાંથી છૂટી જાય છે અને સદગતિને પામે છે। હે રાજન, હવે હું તમને અપરા એકાદશીના વ્રતનું મહાત્મ્ય તમને કહું છું, તે તમે ધ્યાનપૂર્વક સાંભળો। કાર્તિક માસમાં પુષ્કર તીર્થમાં સ્નાન કરવાથી જે મનુષ્ય પુણ્યફળ મેળવે છે, સૂર્ય મકર રાશિમાં હોય ત્યારે પ્રયાગમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે, ગયામાં પિંડદાન કરવાથી તેમજ પોતાના પિતૃઓને તૃપ્ત કરવાથી મનુષ્યને જે પુણ્યની પ્રાપ્તિ થાય છે, કાશીમાં જઈને શિવરાત્રિનું વ્રત કરવાથી એ વ્રત કરનારને જે પુણ્ય ફળ મળે છે, બૃહસ્પતિ સિંહ રાશિમાં હોય ત્યારે ગોદાવરી નદીમાં સ્નાન કરવાથી મનુષ્ય જે ફળને પ્રાપ્ત કરે છે, બદ્રિકાશ્રમની યાત્રા કરતી વખતે કેદારનાથના દર્શન કરવાથી તેમજ બદ્રી તીર્થના સેવનથી જે પુણ્ય ફળ ઉપલબ્ધ થાય છે, એટલું જ પુણ્ય ફળ અપરા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને સહેજે મળી જાય છે। વળી સૂર્યગ્રહણ વખતે કુરુક્ષેત્રમાં દક્ષિણા સહિત યજ્ઞ કર્યા પછી હાથી, ઘોડા અને સુવર્ણનું દાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે, એવું જ અને એટલું જ ફળ અપરા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય સહેજે પ્રાપ્ત કરી લે છે। વળી મનુષ્ય વાછરદા સહિત ગાયનું, સુવર્ણનું કે ભૂમિનું દાન કરીને જે ફળ મેળવે છે, તે જ ફળને અપરા એકાદશીનું વ્રત કરીને મનુષ્ય સહેજ રીતે મેળવી લે છે। એકંદરે આ અપરા એકાદશી પાપરૂપી વૃક્ષને કાપવામાં કુંવારી સમાન છે, પાપરૂપી લાકડાને બાળવામાં અગ્નિ સમાન છે, તેમજ પાપરૂપી અંધકારનો નાશ કરવા માટે સૂર્ય સમાન છે। આમ અપરા એકાદશીનું વ્રત કરવાથી આટલા બધા પુણ્ય પ્રાપ્ત થાય છે। અપરા એકાદશી વ્રત કરી ઉપવાસ અને જાગરણ કરી
ભગવાન વામનની પૂજા કરવાથી મનુષ્ય બધા જ પાપોમાંથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, મેં લોકોના હિત માટે જ આ અપરા એકાદશીના વ્રતનું મહાત્મ્ય કહ્યું છે. તે મહાત્મ્યને વાંચનાર અથવા સાંભળનાર દરેક મનુષ્ય 1000 ગાયોના દાનનું ફળ મેળવી લે છે. લોકાના ચ હિતાર્થાય ત્વાગ્રે કથિતમયા પઠના શ્રવણાદ રાજન ઘો સહસ્ત્ર ફલમ લભેત. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હર હર મહાદેવ.